નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત કોઠા સૂઝથી ડાયમંડ કિંગ બનનાર ગોવિંદ ધોળકિયાની ભાજપ દ્વારા રાજ્યસભામાં ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે, જેને લઈને હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાને ભાજપ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા વતની છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા હીરા ઉદ્યોગથી લઈને એક સાથે સુરત અને સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. એટલે એમાં એવું છે કે જે સ્થિતિ આવે ને એને મારો સ્વીકાર કરવાનો મારો સ્વભાવ છે. એટલે મને જરાય અઘરું નહીં પડે. કારણ શું છે કે હું પોતે માનું છું કે આપણે કાંઈ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે નરસિંહ મહેતાએ ગાયું એમ હું કરું આપણે છે જ નહીં. પણ આ સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે. એની યોજના મુજબ ચાલે છે. એમ આજે એની યોજના મુજબ એને કંઈ અદૃશ્ય શક્તિએ વિચાર કર્યો અને નરેન્દ્રભાઈના અને અમિતભાઈના મનમાં આવી અદૃશ્ય શક્તિ એને કદાચ મને પસંદ કર્યો. શું એમાં એવું છે, બાવા બન્યા તો હિન્દી બોલના ही पड़ेगा. ફેમિલીનું શું કેવું છે? ફેમિલી સાથે જ્યારે વાત કરી ત્યારે ફેમિલીનું એકદમ ફ્રીડમ છે કે અમને આમાં કાંઈ ખબર ન પડે. આ શું કહેવાય, તમને જેમ મજા આવે આનંદ આવે એમ કરો. કાકા, ગોવિંદ ધોળકિયા કોણ છે? સુરત ક્યારે આવ્યા? કઈ રીતની જીવન સફર રહી અને કેટલો સંઘર્ષ? હવે આમ તો ભગવાનની કૃપાથી આ ગુજરાતમાં તો લગભગ બધાને ખબર છે ગોવિંદ કાકાની. પણ ગોવિંદ કાકા કિસાન પુત્ર છે એ તો આપણને બધાને ખબર છે. અને નાના ગામમાં 700ની આબાદીમાં મારો જન્મ. ગામમાં 1 થી 4ની સ્કૂલ હતી. પછી 5, 6, 7 તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો. 7માની એક્ઝામ આપી નથી. 6નું સર્ટિફિકેટ છે. અને પછી હીરા ગહવા આવ્યો. 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું. અને 6 વર્ષ પછી 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું. અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે 15,000 કરોડનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે. અને આજે 7,000 લોકો સાથે કામ કરે છે. આ જર્ની એમાં એવું છે ભાઈ, હું તટસ્થ છું. એ તો જીવનભર તટસ્થ જ રહેવાનો છું. કેમ કે મારા વિચારો પોઝિટિવ છે, તટસ્થ છે. પણ જે જવાબદારી આવે એ સ્વીકારવી જ પડે. એટલે જવાબદારી જ્યારે આવે ત્યારે હું જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ. ગોવિંદ કાકાને ભવિષ્યમાં શું કરવાની મહેચ્છા છે રાજનીતિમાં? રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજીએ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાંય નહોતી. એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાને આપ્યું છે. મહેચ્છા તો કોઈ છે જ નહીં. કે અત્યારે જેને કહેવાય ભરપૂર જીવન જીવો છો અને આના રીતે જીવન પૂરું થાય. લોકો માટે શું કરવા માંગો છો? લોકો માટે દેખો, સર્વે જના સુખીન સંતુ. લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય, આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય, અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય, બસ એ ભાવના રહી છે જીવન પર્યંત. આ ભાવના રહેશે. ઉમેદવારી પત્ર આવતીકાલનો મને સમય આપ્યો છે. હવે હજી પાકો સમય આપવાના છે. ભાઈ જુઓ, ડોંગરેજી મહારાજનો હું બહુ પ્રભાવમાં, તમને બધાને ખબર છે મારા લેક્ચરમાં વારંવાર ડોંગરેજી મહારાજ આવે. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તમને કોઈ પણ દુનિયાના એવોર્ડ આ જગતમાં મળે તો એ આ જગતમાં રહેવાના છે, આપણી હારે ત્યાં કોઈ આવવાના નથી. તો ઉપરવાળો જે નોંધ લે એવા કાર્યો કરવા. હવે એવોર્ડ મળે કે ન મળે બે સરખું જ છે.
કારણ કે ઉપર તો આપણે આમાંથી કાંઈ હારે લઈ જવાનું નથી, એ આપણા કર્મ લઈ જવાના છે, એટલે કર્મ સારા કરવાના. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.